નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આ પોર્ટલ પર અત્યારે હાલમાં ખેડૂત સહાય જે ફોર્મ ભરવાના છે તે ભરવાના શરૂ થઈ ગયા છે અને તેમાં આપણે ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલા સાધનો ઉપર કેટલી તમને સબસિડી મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોયો અને ખેડૂત મિત્રો, જો અમારી ચેનલ ઉપર નવા હોય અને ખેડૂતને લગતી તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જોઈએ। સૌપ્રથમ તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, જો કે સાધન ખરીદીનું પાકું બિલ, બીજું આધાર કાર્ડ, ત્રીજું બેંકની પાસબુક અને ચોથું જમીનના ખાતા નંબર અને પાંચમું રેશન કાર્ડ। આ પાંચે પાંચ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમને મળવાપાત્ર સહાય રહેશે। તો ચાલો હવે આગળ આપણે જોઈએ। તો હવે પ્રથમ તો ઝાટકા મશીન ઉપર તમને 50% સબસિડી મળવાપાત્ર રહેશે અને બીજું સ્પ્રે પંપ, એમાં પણ 50% સબસિડી અથવા 3000 જે ઓછું હોય છે તે તમને મળવાપાત્ર રહેશે। પંપ સેટ અથવા ડીઝલ એન્જિન, એમાં 50% સબસિડી તમને મળવાપાત્ર રહેશે અને આગળ પ્લાવન, એમાં 50% સબસિડી અથવા 29500 મળશે। તો આગળ ઓટોમેટિક વાવણી, એમાં 40% સબસિડી અથવા 22400। સનેડો ટ્રેક્ટર, એમાં 30,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે।